પાટણમાં વૃદ્ધ મહિલાની હત્યાના બનાવને ગણતરીના કલાકોમાં ઉકેલતી પાટણ એલસીબી। પાટણમાં હત્યાની ઘટના બની હતી, જેમાં જમાઈએ સાસુની હત્યા કરી નાખી છે। દાગીના પડાવી લેવાની લાલચે હત્યા કરી દેવામાં આવી છે। વૃંદાવન બંગલોઝમાં થયેલ હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો અને હત્યારા જમાઈની પોલીસે ધરપકડ કરી છે। જમાઈને દેવું થઈ જતા હત્યાનો પ્લાન કર્યો હોવાની વાત સામે આવી છે। દાગીના વેચીને દેવું દૂર કરવાના પ્લાનમાં જમાઈએ હત્યા કરી છે। પાટણ પોલીસે હત્યારા જમાઈને ઝડપ્યો છે। જમાઈનો પ્લાન હતો કે સાસુની હત્યા કરી અને દાગીના વેચીને દેવું ભરી દઉં, પણ તે પહેલા જ હત્યારો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। પોલીસને માહિતી મળી કે વૃદ્ધા એકલા રહેતા હતા અને તેમની હત્યા થઈ છે, તો ઘટના સ્થળે જઈ પોલીસે પંચનામું કર્યું છે અને વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે। પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। આરોપીને કોને રૂપિયા દેવું ચૂકવવા માટે આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। પાટણ શહેરના સંખાલી રોડ ઉપર આવેલ વૃંદાવન બંગલોઝમાં ગઈ તારીખ 6 જૂનના રોજ પરમાર ગોદાવરીબેન ગોવિંદભાઈ કે જે વયોવૃદ્ધ હતા અને ત્યાં એકલા રહેતા હતા, એમની લાશ છે એ મળી આવતા સૌપ્રથમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર કરે અને પ્રથમથી આમાં શંકા હોય જેથી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા આ જે વૃદ્ધા છે તેમની ગળું દબાવીને હત્યા કરવાનું પીએમ નોટમાં જણાઈ આવતા અંતે હત્યાનો ગુનો દાખલ કરેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમો વિરુદ્ધ તપાસ ચાલુમાં છે। આ દરમિયાન બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોડેલ સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે, પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને સૂચના આપેલ કે આ વણસુધારેલો મર્ડરનો ગુનો હોય તે શોધી કાઢવા માટે પ્રયત્ન કરો। જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બની અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસથી આ ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા। એ દરમિયાન પાકી બાતમી અને ટેકનિકલ પુરાવો મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ છે, જેનું નામ છે યોગેશ રતિલાલ મકવાણા, રહે સીએમ હેરિટેજ બંગલો, વિસનગર રિંગ રોડ, મહેસાણા। જેથી આના વિરુદ્ધ પુરાવો મળતા તેને શોધી કાઢી અને એલસીબી કચેરી લાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતાં તેને ગુનાની કબૂલાત કરેલ અને સમગ્ર ગુનાને અંજામ એવો આપેલ કે જે આ ગોદાવરીબેન છે એ જે આરોપી છે યોગેશ, એના કુટુંબમાં કલેશ થાય એવી રીતે અવારનવાર ફોન કરતા રહેતા અને ગોદાવરીબેન છે સુખી અને સાધન સંપન્ન હોય, તેની પાસે રોકડ રકમના દાગીના હોય અને આરોપી છે આર્થિક સંકળામણમાં હોય, જેથી તેને ત્યાં મળી શકે। તેથી ફોન કરવાના ઈરાદે એ મહેસાણાથી પાટણ આવી અને મોકો મળતા બપોરના સમયે એને ગળું દબાવી અને ગોદાવરીબેનની હત્યા કરી। ત્યારબાદ ગોદાવરીબેનના શરીરે રહેલા સોનાના દાગીના અને તેમના અંદર મકાનમાં રહેલ બીજા સોનાના દાગીના વગેરેની ચોરી કરી અને હત્યાને અંજામ આપી અને અંતે તેની ધરપકડ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલ તપાસ ચાલુમાં છે। દાગીના છે અને મોબાઈલ ફોન છે કે જે અંદાજે 5 લાખની કિંમતના થાય છે। બંને વચ્ચે સંબંધ શું થાય છે? મરણ જનાર છે એ આરોપીના કોઈ સાસુ થાય છે। સાહેબ, આ મુદ્દામાલ કઈ જગ્યાએ વેચવા, પાટણ, મહેસાણા, વિસનગર કઈ જગ્યાએ વેચવામાં આવે છે? અમદાવાદ પાટણ ટાઉનમાંથી રિકવર કરવામાં આવેલ છે।